ગૃહાધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવી ચિંતા થાય એવા દેશમાંથી આવીને પણ જયેશભાઈ એ આ કથાનું આયોજન કર્યું એટલા માટે એમને એમના કુટુંબીજનોને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ સારું કામ તેમણે અહીં આવીને કર્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સતત સનાતન ધર્મની વાત કરતા હોય છે. સનાતન ધર્મના રક્ષણ માટે, એના પ્રચાર અને પ્રસાર માટે આપણે સજાગ રહેવું પડશે એ પણ કહેતા હોય છે. જે રામ મંદિર માટે આપણા દેશમાં ખૂબ મોટો નરસંહાર થયો, પરંતુ વર્ષોની સદીઓથી જે અપેક્ષા હતી કે ભગવાન રામના જન્મ સ્થળે એ રામ મંદિર બનવું જોઈએ, એ અપેક્ષા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સુપ્રીમ કોર્ટથી ઓર્ડર મેળવીને એ પૂર્ણ કરી. ફક્ત મંદિર નિર્માણ નથી કર્યું. અને રાજકીય પક્ષો, બધા જ ધર્મના ગુરુઓએ ભેગા થઈને જ્યારે એમાં સંમતિ આપી ત્યારે આખા દેશને સાથે રાખીને આ રામ મંદિરનું નિર્માણ થયું. રામ મંદિરનું નિર્માણ એ પણ આપણા દેશની એકતા માટે હતું કે ભલે આપણો સમાજ અલગ અલગ ધર્મ પાળવાવાળા લોકોથી ભેગો થયો છે, પરંતુ એ દેશના નામે એક છે. આપણે કહીએ છીએ ને કે વિવિધતામાં એકતા, એનું પ્રદર્શન પણ આપણને આપણા દેશમાં જ જોવા મળે છે. અને એનું જ્વલંત ઉદાહરણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરું પાડ્યું. અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જલની જવાબદારી આપી છે અને એમણે જે સૂત્ર આપ્યું છે કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને કર્મભૂમિમાં કમાયેલા લોકોએ માતૃભૂમિ માટે પણ કંઈક સહયોગ કરવો જોઈએ. એને જે ગયા વર્ષે પ્રતિસાદ મળ્યો, લગભગ 8 મહિનામાં 35 લાખ જેટલા સ્ટ્રક્ચર એ આખા દેશમાં લોકોએ સરકારના પૈસા વગર ઊભા કર્યા. એના કારણે જમીનમાં જે પાણી ઓછું હતું ત્યાં પાણીનું લેવલ ઊંચું આવ્યું. લોકોના જે કૂવા અને બોર સુકાઈ ગયા હતા એ બધામાં ખૂબ લેવલ ઊંચું આવ્યું અને પાણી એમને આખું વરસ ચાલે એટલું પાણી ભેગું થયું.